દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ગોવર્ધન નાથજીનો પાટોત્સવ ઉજવાયો। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ગોવર્ધન નાથજીનો પાટોત્સવ 1 જુલાઈના દિવસે ઉજવાયો। આ પ્રસંગના મનોરથથી મુકુંદભાઈ જમનાદાસ પટેલ સૂર્યજદા પરિવાર હતા। સવારે શ્રી ઠાકોરજીને તિલક કરવામાં આવ્યું। સૌએ તિલક દર્શન કર્યા। સાંજે શ્રી છાક લીલા મનોરથ પ્રસંગ કરવામાં આવ્યો। સૌ વૈષ્ણવ ભક્તોએ આ મંગલમય પ્રસંગનો લાભો લીધો। વર્ષો પહેલા જેઠ સુદ દસમના દિવસે ઠાકોરજીની મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તેથી દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે। શ્રી ગોવર્ધનનાથજી વર્તમાન સમયમાં જ્યાં બિરાજે છે એ સ્થાન પર આજની તિથિએ પાટ બિરાજ્યા હતા। આ કારણથી આ ઉત્સવ પૂરી શ્રદ્ધા હર્ષ ઉલ્લાસપૂર્વક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। સાંજે બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ આરતી તથા મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી। આ મંદિરે 12 માસ ભક્તોની ભીડ રહ્યા કરે છે। સૌ વૈષ્ણવ ભક્તોના શ્રદ્ધાના આ સ્થાને દરેક તહેવાર ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે। મંદિરમાં પથ્થર પર સ્વયં પ્રભુ શ્રીનાથજીની પ્રતિકૃતિ ઉપસી આવેલી છે, જેના દર્શન કરવા એ જીવનનો અમૂલ્ય લાવો છે। श्री गोकुल के चंद्र की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय। आज जेठवद दसम श्री गोवर्धननाथजी मंदिर में श्री गोवर्धननाथजी प्रभुनो पाटोत्सव 12मो पाटोत्सव उजवવામાં આવ્યો। मनोरथी परिवार मुकुंदभाई जमनादास पटेल सुनीलदा परिवार तरफथी दर वर्षे जेठवद दसमना रोज सुनीलदा परिवार तरफथी छाक लीला मनोरथना दर्शनનો ઉત્સવનું મનોરથ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે મનોરથી પરિવાર તરફથી। ગોવર્ધન નાથ કી જય।